નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે એના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે વિભાગ ડી પ્રકરણ નંબર 7 નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છીએ સ્ટેટમાં અંદર। તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, આગળ વાત કરીએ મિત્રો। જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દેજો। માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જશે। ઓકે, તો ફટાફટ મિત્રો કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવી લેજો। ઓકે, આગળ વાત કરીએ સોલ્યુશન કરીશું મિત્રો। પહેલા નંબરનો પ્રશ્ન છે, નીચેની યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ કરી બેંકના 100 એટીએમ માંથી 5 એટીએમ નો પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શન મેળવો। તો 018 502 195 27 7 18 245 12 54 411 323 428 138 તેમના 5 એટીએમની પુરવણી રહિત। ઓકે, હા, ત્યારબાદ આમાં સૌપ્રથમ બેંકના 100 એટીએમનો 1 થી 100 નો ક્રમ આપીશું। તો સમષ્ટિમાં કદ n100 છે, જેથી 3 અંકનું છે, તેથી આપેલી યાદચ્છિક સંખ્યા 100 થી મોટી યાદચ્છિક સંખ્યાને અવગણીશું। ઓકે, 100 થી મોટી જે બી સંખ્યા હશે એને અવગણીશું આપણે, એટલે એને ગણવાનું નથી। ત્યારબાદ પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન મેળવવાનો હોવાથી પુરવણીત થતી યાદચ્છિક સંખ્યાઓને અવગણીશું। આ તો આવી ગયું। આમ કરવાથી નીચે મુજબની યાદચ્છિક સંખ્યાઓ મળે છે 018 096 027 07 012 અને 054। 5 એટીએમનું યાદચ્છિક નિદર્શન મેળવવાનો હોવાથી ઉપરની સંખ્યાઓમાં પ્રથમ 5 સંખ્યાઓ પસંદ કરીશું। ઓકે, આમ પસંદગી પામેલ 5 યાદચ્છિક સંખ્યાઓનો અનુક્રમે 018 096 027 007 012 છે। તેથી ઉપરના ક્રમ ધરાવતા એટીએમનો યાદચ્છિક નિદર્શન મળે છે। એક વર્ગખંડમાં 70 વિદ્યાર્થીઓ ભણે છે। શિક્ષક કોઈ 7 પ્રવૃત્તિઓ માટે 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવા માંગે છે અને આ માટે નીચે આપેલી યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ કરી પુરવણી સહિતનો યાદચ્છિક નિદર્શન મેળવો। પુરવણી સહિતનો યાદચ્છિક નિદર્શન મેળવો। તો 774 323 923 599 667 320 910 સેમ 484 અને 786 253 009 885 ને 115। ઓકે, તો આમાં આપણને કીધું છે કે એક વર્ગખંડમાં 70 વિદ્યાર્થીઓ ભણે છે, સમજી ગયા? અને શિક્ષક કોઈ 7 પ્રવૃત્તિઓ માટે 7 વિદ્યાર્થીઓને પસંદ કરવા માંગે છે। તો આ માટે નીચે આપેલી યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ પુરવણી સહિત યાદચ્છિક નિદર્શનમાં મેળવીશું। એના અંદર મિત્રો સિત્તેર વિદ્યાર્થીઓ ભણે છે, 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવા માંગે છે। તો એમાં સૌપ્રથમ 70 વિદ્યાર્થીઓ એટલે 170 ક્રમ આપીશું। સમષ્ટિ કદ n બરાબર કેપિટલ N બરાબર કેટલા થશે? 70 થશે। અને જે 2 અંકનું છે તેથી આપણે આપેલી યાદચ્છિક સંખ્યાઓના પ્રથમ 2 અંકો ધ્યાનમાં લઈશું અને 70 થી મોટી યાદચ્છિક સંખ્યાઓને અવગણીશું। એટલે 70 થી 71 થઈ ગયું તો એને એને નહીં ગણવાનું। પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન મેળવવાનો હોવાથી પુરવણી
પુનરાવર્તિત થતી યાદચ્છિક સંખ્યાઓને નિદર્શનમાં સમિષ્ટિ કહીશું. ઓકે, પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન મેળવવાનો હોવાથી પુનરાવર્તિત થતી યાદચ્છિક સંખ્યાને નિદર્શનમાં સમિષ્ટિ કહીશું. આમ કરવાથી નીચેની મુજબની યાદચ્છિક સંખ્યાઓ મળે છે: 27, 32, 59, 66, 32, 48, 25, 11. 7 વિદ્યાર્થીઓનો યાદચ્છિક નિદર્શન મેળવવાનો હોવાથી ઉપરની સંખ્યાને માહિતી પ્રથમ 7 સંખ્યાઓ પસંદ કરીશું. તો આમ પસંદગી પામેલ 7 વિદ્યાર્થીઓના ક્રમ અનુક્રમે 27, 32, એક હજુ એક છે 49, 66, 32, 48 અને 25 છે, અને જે પુરવણી સહિતનો યાદચ્છિક નિદર્શન છે. મિત્રો કમ્પ્લીટ. ત્રીજા નંબરના સરળ પ્રશ્ન તરફ આગળ વધીએ, અને તે પહેલાં ફટાફટ વિડીયો લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, વિડીયો ગમશે તો. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો તમે જો આ PDF મેળવવા માંગતા હોય તો જે તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે, એ પણ બધા વિષયોનું. ઓકે, તો કોલ કરીને મિત્રો ફટાફટ તમારે મેળવી લેવાનું છે. ઓકે, આગળ જોઈએ ત્રીજા નંબરનું. નીચે 3 અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી છે. જોઈએ કઈ કઈ 3 સંખ્યા આપેલી છે આપણને. 170, 111, 352, 2, 563, 203, 405, 545, 111, ફરીથી આવી ગયો 446, 706, 691, 816, 233, 616. ઓકે, 300, 250, 616, 816, 816 બીજી વાર આવ્યું 0, 10. તો આ યાદચ્છિક સંખ્યામાં ઉપયોગ કરી 350 કદની સમષ્ટિમાં 2% કદનું પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શન મેળવો. સૌ પ્રથમ 350 એકમોને 1 થી 350 ક્રમ આપીશું. સમષ્ટિનું કદ n 350 છે, જે 3 અંકનું છે. તેથી આપેલ યાદચ્છિક સંખ્યાઓમાં 350 થી મોટી યાદચ્છિક સંખ્યાઓને અવગણીશું. આમ કરવાથી નીચેના મુજબની યાદચ્છિક સંખ્યાઓ મળે છે: 170, 111, 002, 203, 111, 233, 300, 250 અને 0, 10. ઓકે, આગળ 2% અર્થાત 350 ગુણ્યા 2 ભાગ્યા 100 એટલે 7 સંખ્યાઓ નિદર્શન મેળવવાનો છે. એટલે આગળ પુરવણી સહિત નિદર્શન પુનરાવર્તિત થતી સંખ્યા ધ્યાનમાં લેતા પ્રથમ 7 સંખ્યાઓ પુનરાવર્તન પુરવણી સહિત કીધું. જો પુનરાવર્તિત રહિત કીધું હોત તો એને કાઢી દેવાની, પુરવણી થતી એને એક જ વાર લેવાની. ઓકે, બીજી વાર પણ અહીંયા કીધું તમને પુરવણી સહિત, તો એને 2 વાર લઈ શકાય છે, આપણે એવું કીધું છે. તો 170, 111, 002, 203, 111, 233, 300 મળે છે. આમ પુરવણી સહિત નિદર્શનમાં નીચેના ક્રમમાં એકમોનો સમાવેશ થાય છે: 170, 111, 002, 203, 111, 233, 300. પુરવણી રહિત નિદર્શન. તો પુનરાવર્તિત થતી સંખ્યામાં અવગણતા પ્રથમ 7 કયા છે? 107, 111, 2, 203, 233, 300, 250. આમ પુરવણી રહિત નિદર્શન નીચેના ક્રમમાં એકમો સમાવેશ થાય છે: 107, 111, 002, 203, 233, 300, 250. ઓકે, આગળ વાત કરીએ ચોથા નંબરનો દાખલો. ભાઈ વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આપણું યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ના ખબર તો કહી દઉં મિત્રો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે, તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો. ઓકે, ચોથું, એક ગામમાં 30 નાના ખેડૂતો અને 20 મોટા ખેડૂતોમાંથી ખાતરનો વપરાશ જાણવા 10 ખેડૂતોનો યાદચ્છિક નિદર્શન પ્રદાન કરવામાં આવે છે. નાના ખેડૂતો માટે યાદચ્છિક સંખ્યાઓ 12, 95, 18, 20, 84, 56, 11, 52, 3, 10, 45. મોટા ખેડૂતો માટે યાદચ્છિક સંખ્યાઓ
4 40 34 11 72 11 50 55 8 13 76 18 નાના ખેડૂતો હવે જવાબ શરૂ થશે નાના ખેડૂતો n બરોબર 33 અને n બરોબર 6 તો 30 થી મોટી સંખ્યાને પુનરાવર્તિત સંખ્યાઓ અવગણતા તો કે યાદચ્છિક સંખ્યાઓ નીચે પ્રમાણે મળે છે કઈ છે 12 છે 18 છે 20 છે 11 છે 0 3 છે 10 છે તેથી નાના ખેડૂતોની નિદર્શન એકમોનો ક્રમ 12 18 20 11 0 3 10 મોટા ખેડૂતો n બરાબર 20 લેવાના છે અને તમારે નાનો n બરાબર 4 લેવાનો છે ઓકે 5મા નંબરનો પ્રશ્ન હજુ શરૂ નથી થયો હજુ એ જ પ્રશ્ન ચાલ્યું છે 20 થી મોટી સંખ્યાનો પુનરાવર્તિત સંખ્યાઓનો અવગણતા યાદચ્છિક સંખ્યાઓ તો 0 4 11 8 13 18 થઈ ગયું અને તેથી મોટા 4 મોટા ખેડૂતો નાના નિદર્શનનો એકમનો ક્રમ 0 4 11 0 8 13 તેથી 11 ખેડૂતોનો યાદચ્છિક નિદર્શન નીચે પ્રમાણે મળે છે નાના ખેડૂતો 12 18 20 11 0 3 10 મોટા ખેડૂતો 0 4 11 8 અને 13 ઓકે આ મુજબ આ મળે છે ત્યારબાદ મિત્રો ત્યારબાદ આવે છે તમારો લાસ્ટ 5મા નંબરનો ક્વેશ્ચન ભાઈ પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમને 90 992 57 288 વાળા નંબર પર કોલ કરવાનો છે ઓકે માત્ર તમને 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મળી જશે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો મોડું ના કરતા એટલે લેટ ના કરતા ઓકે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમે ચેનલ ચેક કરી શકો છો આપણે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ પર કરાવીએ છીએ તો ફટાફટ એ બધું કરી જ દેવાનું છે રાઈટ આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે સોલ્યુશનમાં કીધેલું છે આપણને 5મા નંબરનો પ્રશ્ન એક આઈટી કંપનીના 60 કર્મચારીઓમાંથી ઘરે રહી કાર્ય કરવાવાળા ખ્યાલ વિશે 5 કદનો પદિક નિદર્શન પસંદ કરવાનો છે તેથી નિદર્શન કેવી રીતે પસંદ કરશો તે સમજાવવાનું તો કે અહીં n બરાબર 60 અને n બરાબર 5 લેશું એટલે મોટો n બરાબર 60 અને નાનો n બરાબર 5 તો નિદર્શન અંતરાલમાં k n/n એટલે 60/5 બરાબર 12 તો આઈટીના 60 કર્મચારીઓની 1 થી 60 ક્રમ આપો નિદર્શન અંતરાલમાં k બરાબર 12 છે એટલે તેથી 1 થી 12 કોઈ પણ એક યાદચ્છિક નંબર પસંદ કરો ધારો કે તે નંબર 7 છે તો ત્યારબાદ 7 થી 12માં ક્રમે આવતા બીજા નંબર પસંદ કરો તો આમ કરતા 5 કદના નિદર્શન માટે ક્રમ 7 19 31 43 55 મળશે ઓકે ત્યારબાદ મિત્રો ચેપ્ટર નંબર 8નું સોલ્યુશન આપણે સેકન્ડ વિડીયોમાં જોઈશું તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હશે વિડીયો લાઈક ઓકે અને એક પીડીએફ માટે કોલ કરી દેજો માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે ઓકે તો ઓન ધી સ્પોટ અત્યારે કોલ કરી દેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ